હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો મારા ફિટનેસ લવર્સ બધા? અરે હું શું કહી રહ્યો છું કે જો જીમ કરવા માટે કોઈ બહાનું નથી હોતું. અત્યારે તમે મારા જીમમાં જુઓ, એક પણ માણસ નથી. બધા પોતપોતાના કામે અને વર્કઆઉટ કરીને ચાલ્યા ગયા છે. જે 8 જ વાગ્યા છે, બરાબર. પણ હું અત્યારે અહીંયા એકલો જ છું, બરાબર. મારે કંઈ એવું નથી કે ભાઈ કોઈ સાથે હોય તો જ એક્સરસાઇઝ કરવી, ભાઈ મજા નથી આવતી, ભાઈ એકલા એકલા શું આમ તેમ દોસ્ત પેલું. હું અહીંયા 9 વાગ્યા સુધી, હજી હું 7 વાગ્યાનો આવેલો છું, હજી 9 વાગ્યા સુધી હું અહીંયા એક્સરસાઇઝ કરી છું, એકલો જ છું. પણ મને ક્યારે એવું નથી થયું કે ભાઈ યાર યાર એકલા એકલા શું કસરત કરીએ, કોઈ દોસ્ત નથી અને મજા નહીં આવે, એવું નથી હોતું. જો આ બધું તમે તમારા મનમાં લાવશો ને જ્યારે, કે યાર કોઈ પાર્ટનર હોય ત્યારે જઈએ, કે ભાઈ કંઈક એવું મોસમ હોય કે ભાઈ સાંજે નથી જવું, સવારે નથી જવું અને એકલા એકલા શું કરીશ ને, જો તમારું બોડી ક્યારે નહીં બને. એક્સરસાઇઝ કરવાની છે તો કરવાની છે, એના માટે કોઈ સાથે હોય કે ના હોય એનો કંઈ ફરક નથી પડતો. જો હું અત્યારે અહીંયા શું કહેવાય, આ લેગ પ્રેસ જો લગાવીશ, એટલે આજે લેગનું વર્કઆઉટ હતું, એટલે હું લેગની એક્સરસાઇઝ કરું છું. પણ અત્યારે જો અહીંયા કોઈ છે જ નહીં, છતાં હું એકલો એક્સરસાઇઝ કરી રહ્યો છું. કારણ કે જેને કંઈક કરવું છે ને એમના માટે કોઈ બહાના નથી હોતા, અને જેને કંઈ નથી કરવું ને એમની પાસે ઘણા બધા બહાના હોય છે. તો યાર બધા એવા બહાના છોડો કે કોઈ સાથે નથી એટલે જીમ જોઈન ન કરવું, કે જીમ કરવું, વર્કઆઉટ કરવું ન કરવું, એટલે આ બધા બહાના છોડો અને છે ને એક્સરસાઇઝ કરવા આવી જાઓ. બાય.